હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેઈલી અપડેટ મેળવવા માટે છે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો. નવા ખેડૂત મિત્રો હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો, જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે અને તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ. હંમેશા અને એક્ટિવ રહેશો તો ફાયદામાં રહેશો એવા સૂત્ર સાથે ભાગની કરીએ શરૂઆત. કપાસ બજારની અંદર દિવસનો આ પહેલો પ્રથમ ભાગ છે બનાવવામાં આવ્યો. તો તમામ ખેડૂતોને મહાશિવરાત્રિની શુભકામનાઓ. હર હર ભોલે, હર હર ગંગે, હરિઓમ, હર મહાદેવ. તો તમામ ખેડૂતોને દરેક પાકની અંદર સારા ઊંચા ભાવ મળે એવી શુભકામનાઓ અને પ્રાર્થના સાથે આજે આપણે ભાગની શરૂઆત કરીએ. કપાસ બજારની અંદર છે કાલના સાંજના રિપોર્ટમાં છે આપણે રજૂઆત કરેલી હતી કે સાપ્તાહિક ધોરણે છે નિકાસ વેચાણ છે આપણે સારું 70% રિપોર્ટ છે આપણે પોઝિટિવ જોવા મળ્યો છે. અને એ બાદ છે વાયદાની અંદર છે આપણે 98 સેન્ટનું લેવલ છે આપણે જ્યારે ભાગની શરૂઆત કરી હતી અને ભાગનો એન્ડ આવ્યો ત્યાં સુધીમાં આપણે 98.12 સેન્ટનું અને 2.98% તેજી સાથે વાયદાની રેન્જ આપણે જોવા મળી હતી. વાયદો છે આપણે મહત્વની સપાટી છે વટાવવા માટે તૈયારી કરે એવું હાલ આપણે કાલના ભાગમાં જોવા મળતું હતું કે 98 સેન્ટ થી 100 સેન્ટ સુધી વાયદાની જે રેન્જ છે વધારે પડતી મજબૂત રહેશે. જ્યાં વાયદો રહેશે ત્યાં સારા આંકડાને લીધે ટકેલો રહેશે અને ટકેલો વાયદો રહ્યો અને સાથે તેજીની અપર સર્કિટ વાયદાની અંદર જોવા મળી. મે કોન્ટ્રાક્ટની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે 94.86 સેન્ટની જોવા મળી. ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં વાયદાની અંદર છે આપણે 99.28 સેન્ટની ઊંચા મથાળાની સપાટી જોવા મળી છે. વાયદાની અંદર તળિયાની સપાટી જોઈએ તો 94.47 સેન્ટની સપાટી જોવા મળી. જે રિપોર્ટની પહેલા રિપોર્ટની બાદ છે આપણે સારી એવી સપાટી છે આપણે 99.28 સેન્ટની ઊંચી 4% મજબૂતી સાથે વાયદાની અંદર અપર સર્કિટ જોવા મળી. વાયદો છે આપણે ટકેલો જોવા મળ્યો અને પાછળના જુલાઈ, ઓક્ટોબર, ડિસેમ્બર, માર્ચ, મે અને જુલાઈ પાંચેય કોન્ટ્રાક્ટની અંદર છે વાયદાની અંદર છે આપણે 1% થી લઈને 3% સુધીની તેજી નવી જોવા મળી છે. વાયદામાં ઘાસડીનો સર્ટિફાઈડ ટોક ગમે એટલો વધશે પણ વાયદાની અંદર રેન્જ ઘટશે નહીં. વાયદો છે મજબૂત સ્થિતિમાં બનશે. એનું કારણ છે 60,000 ઘાસડીનું કલેક્શન કેન્સલ થયું છતાં પણ છે આપણને 60,000 ઘાસડીનો સેલ છે અટકી ગયું અથવા તો અઠવાડિયામાં છે આપણે જોઈએ તો કેન્સલેશન વધેલું છે છતાં પણ વાયદાની રેન્જ આપણે 99.25 સેન્ટના લેવલે 7 માર્ચ 2024 અને 2:19 મિનિટે વાયદો સેટલ બંધ થયો છે આપણે 4%ની મજબૂતી સાથે. ફરીથી વાયદાની અંદર 1.25 લાખ કરતા ઉપરનું વોલ્યુમ દર્શાવે છે કે વાયદાની અંદર મજબૂત સ્થિતિ બનેલી છે અને લગભગ છે આગળ તેજી તરફી છે. વાયદાની રેન્જ છે આપણે નવી 100 સેન્ટ ઉપર છે બની શકે છે અને 100 સેન્ટ ઉપર વાયદો છે લાંબો સમય જે વિતાવી શકે છે. પણ એના માટે સાપ્તાહિક રિપોર્ટ છે આપણે કેટલો મજબૂત જોવા મળે છે 2 દિવસમાં. એટલે કે આજે શુક્રવારે વાયદો જ્યારે બંધ થશે ત્યારે આપણે સમજાય જશે. એક્સપોર્ટ છે 3,30,790 ઘાસડીનું આપણે જોવા મળ્યું છે, જેમાં પીમાનું 6,350 નું એક્સપોર્ટ જોવા મળ્યું છે અને કુલ ટોટલ 3,37,140 ઘાસડીનું જે એક્સપોર્ટ થયું છે એ ઉપર છે આપણે વાયદાની રેન્જ છે કે એટલી મજબૂત 100 સેન્ટ ઉપર આજે જવામાં સક્રિય રહે અથવા તો વાયદો છે આપણે 100 સેન્ટ નીચે જોવા મળે. એટલે શુક્રવારની ક્લોઝિંગ સપાટી છે આજે રાત્રે કેવી જોવા મળે છે. વાયદાની અંદર જે 90 સેલ ની અંદર જોઈએ તો આપણે 1,12,100 ઘાસડીનું વેચાણ જોવા મળ્યું હતું. એમાંથી વળી પાછું કેન્સલેશન 60,019 ઘાસડી કેન્સલ કરી હતી. એમાં ચાઇનાનું પણ નામ છે. ચાઇનાએ પણ 30,000 આજુબાજુ ઘાસડી કેન્સલ કરી છે. 90 સેલ્સમાં 1,12,000 ઘાસડીમાંથી 60,000 ઘાસડી બાદ કરતા 52,000 ઘાસડી છે આપણે વધતી જોવા મળે છે અને 52,000 ઘાસડી સાદા કપાસની અંદર આગલા અઠવાડિયા કરતા છે મજબૂત સ્થિતિમાં એટલે કે સુધારામાં વધારામાં જોવા મળે છે ટકાવારીની દ્રષ્ટિએ. પણ બાદ આપણે જોઈએ તો 1 લાખ ઘાસડી જો આપણે સેલ અટકેલું ન હોત, કેન્સલ ન થયું હોત તો બધી ઘાસડી છે આપણને 90 સેલમાં જોવા મળે અને 1,12,000 ઘાસડીનું સેલિંગ વધ્યું હોત તો વધારે પડતો તેજીમાં વાયદો છે વધારે મજબૂત સ્થિતિમાં બની શકે. પણ આગળ જતા છે વાયદો છે આપણે વધારે તેજી બતાવશે. સેલિંગ તો આગળ અઠવાડિયે છે વધી શકે છે. આમાં તો આપણે ટૂંકી માહિતી આપીએ છીએ પણ લોંગ સારી માહિતી અને કયા દેશમાં કેટલું વેચાણ નિકાસ જોવા મળે છે એ તમારે વધારે જાણવું હોય. જે ખેડૂત મિત્રોએ સાંજનો રાતનો રિપોર્ટ ન જોયો તો એ રિપોર્ટ જોઈ લેવો, જેથી એમાં તમને તમામ વસ્તુ તમામ દેશોના નામ સાથે છે કેટલી ખરીદી કેટલું વેચાણ નિકાસ જોવા મળે છે તમને દર્શાવવામાં આવ્યું છે. તો એકંદરે જોઈએ તો વિદેશ વાયદાની અંદર 99 સેન્ટ ઉપરની જે સર્કિટ લાગી છે આપણને અપર સર્કિટનો જે ફાયદો છે આપણે સાપ્તાહિક ધારણા હતી કે સાપ્તાહિકની વારંવાર આપણે ચર્ચા કરતા હતા કે સાપ્તાહિક નિકાસ વેચાણની અંદર થોડો ઘણો આપણે સુધારો જોવા મળશે. એટલે વાયદાની અમેરિકન આઈસ ફ્યુચરમાં છે નવી તેજી આવી શકે છે અને તેજી મજબૂત રહી શકે છે. કારણ કે મજબૂત ક્યારે જ રહી શકે કારણ કે સપોર્ટ એને ફંડામેન્ટલ રીતે હોય અને ફંડામેન્ટલ અને ટેકનિકલ રીત આપણે વારંવાર ટેકનિકલ રીત સમજાવતા હોઈએ પણ ફંડામેન્ટલ પણ મજબૂત હોવા જોઈએ. અને સાપ્તાહિક નિકાસ વેચાણ છે એ સારું આવવું અથવા તો 70% પોઝિટિવ રિપોર્ટ આવવો એ ફંડામેન્ટલ મજબૂત થયા વાયદાની અંદર અને એના લીધે 99.28 સેન્ટની અપર સર્કિટ 4%ની મજબૂતી સાથે વાયદો બંધ થતા જોવા મળે છે. હવે આપણે જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટિમેટેડ કોટન અરાઇવલ્સની વાત કરીએ દેશની અંદર 7 માર્ચના રોજ સાંજે છે કેવી આવક આપણે જોવા મળે છે. સૌપ્રથમ ગુજરાતની શરૂઆત કરીએ તો 26,500 ઘાસડીની આવક છે ગુજરાતમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં જોઈએ તો 27,500 ઘાસડીની આવક જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 5,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 3,500 ઘાસડીની આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 3,000 ઘાસડીની આવક જોવા મળે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 1,200 ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે. તામિલનાડુની વાત કરીએ તો 500 ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે. ઓડિશાની વાત કરીએ તો 500 ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે. કુલ ટોટલ ઓલ ઓવર જોઈએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન લાઈનને મેળવીએ તો 10,500 ઘાસડીની ત્યાંથી આવક જોવા મળે છે. કાલે પણ આપણે ચર્ચા કરી કે આવકનું પ્રમાણ છે એ લાઈન ઉપર ઘટતું જાય છે. આજે પણ આપણને છે 7 માર્ચના રોજ જે રિપોર્ટ આવ્યો છે એની અંદર પણ આપણને આવકનું પ્રમાણ છે ઘટેલું જોવા મળે છે. જોઈએ તો ગુજરાત સિવાય તમામ રાજ્યોની અંદર છે ધીમો ઘટાડો દર્શાવતા કુલ ટોટલ દેશની અંદર છે આપણને 7 માર્ચના રોજ છે સાંજના છે 78,200 ઘાસડી છે આવતા જોવા મળે છે, જે આગળના દિવસ કરતા
87-88 હજાર ઘાસડી કરતા 10,000 ઘાસડીનો ઘટાડો છે આપણે દર્શાવે છે. અને એમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે કે વેચવાલી વધી ગઈ. તો મંદીવાળા કહે છે કે ભાવ ઘટી શકે અથવા ભાવ દબાણમાં આવી શકે અને વેચવાલી છે ગુજરાત રાજ્યભરની અંદર વધેલી છે. આપણે કાલના રિપોર્ટમાં પણ ચર્ચા કરી કે 10-15 હજાર મણ છે એ માત્ર ગુજરાતમાં વધેલી છે, બાકી તમામ રાજ્યોની અંદર છે ઘટીને આપણે જોવા મળે છે. રિપોર્ટની અંદર આપણે હમણાં સમજાવ્યું તમને કે રિપોર્ટની અંદર તમામ રાજ્યોની અંદર ઘટાડો જોવા મળે છે. એટલે મજબૂત સ્થિતિમાં છે, આવક છે આપણને ઘટેલી જોવા મળે એટલે મજબૂત સ્થિતિમાં છે, ભાવ બનેલા છે, એમાં કોઈ ચિંતા નથી કરવાની. ભાવ ઘટશે નહીં, ભાવ છે આપણે સુધારા તરફ જ જોવા મળશે. વેચવાલી કદાચ એકાદો દિવસ ભલે વધી જાય અને આગળ પણ આપણે જ્યારે આંકડા આપ્યા હોય ત્યારે વેચવાલી છે અમુક ખેડૂત મિત્રોને 25-50% માલ વેચવાનું કહ્યું હોય તો થોડું ઘણું વેચાણ પણ કરવું જોઈએ. જૂનો કપાસ કે વધારે પડતો નબળો કપાસનું પણ ખેડૂતોએ વેચાણ સારું એવું કર્યું છે અને કરવું જરૂરી છે. અત્યાર સુધી વેચાણ સાથે છે 2,20,17,400 ઘાસડી છે દેશની અંદર બંધાવવામાં આવી છે. અને જોઈએ તો ગુજરાતની અંદર 58,96,400 ઘાસડી એટલે 59 લાખ આજુબાજુ ઘાસડી છે અત્યાર સુધીમાં ગુજરાતની અંદર બાંધવામાં આવી છે. અને 220 લાખ ઉપર દેશની અંદર બાંધવામાં આવી છે અત્યાર સુધીમાં. અને આપણા ઉત્પાદનના ટાર્ગેટની નજીક જ આપણે પહોંચતા જઈએ છીએ. ટાર્ગેટ નજીક આવતો જાય છે. એમાં પુરવઠો તમામ વિસ્તારોમાં ઘટીને જોવા મળે છે અને પુરવઠાની અંદર ઘણો બધો કાપ છે આપણે જોવા મળ્યો છે. એટલે આગળ છે ટાર્ગેટ નજીક આવતા જશું એમ પુરવઠો વારંવાર ઘટાડા તરફી દેશની અંદર ઘાસડીનું લેવલ પણ ઘણું બધું ઘટી જશે. હાલ હમણાં જે પણ ખેડૂત મિત્રો વેચાણ કરે 1600 થી 1700 ની વચ્ચે વેચાણ સારા ભાવ ઊંચા ભાવ લઈને વેચાણ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે ભાગ અહીંયા પૂરો કરીએ છીએ. હું રામભાઈ મળું તમને નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય મહાદેવ હર અને મહાશિવરાત્રીની શુભકામનાઓ.